નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં થયું છે? તો જવાબ આવશે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. અને એનો જે માસ્કોટ છે એ વીર છે. શું છે? વીર. બરાબર છે. આ તમે સિંહ છે એ વીર નામનો સિંહ એનો માસ્કોટ છે, યાદ રાખી લેજો. તો વિશ્વની અંદર પ્રથમ વખત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન અમદાવાદના એકા એરેના ખાતે 4 થી 6 જૂન દરમિયાન થયું છે. એટલે આજે પૂરું થઈ જશે. 4મી તારીખે શરૂઆત થઈ હતી. આ ટુર્નામેન્ટની અંદર અમેરિકા, મલેશિયા, કેન્યા સહિત 60થી વધુ દેશોના 400થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી સૌથી મોટી 122 સભ્યોની ટુકડી મેદાનમાં છે. નવી ટેકનોલોજી રમતને વધુ પારદર્શક બનાવવા માટે વૈશ્વિક સ્તરે પ્રથમ વખત આ ચેમ્પિયનશિપમાં ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં 10 વર્ષથી લઈને 55 વર્ષ સુધીના ખેલાડીઓ માટે 6 અલગ અલગ વય જૂથો રાખવામાં આવ્યા છે. આ આયોજનનો મુખ્ય હેતુ પ્રાચીન ભારતીય યોગને વૈશ્વિક રમત તરીકે પ્રસ્થાપિત કરવાનો અને ભવિષ્યમાં તેને ઓલિમ્પિકમાં સ્થાન અપાવવાનો છે. તમને ખબર છે ઓલિમ્પિક 2028માં લોસ એન્જલસ અમેરિકામાં યોજાશે, 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં, અને 2036 સંભવિત છે કે ભારતમાં યોજાઈ શકે અમદાવાદમાં. યોગાની વાત આવી છે, તમને ખબર છે દર વર્ષે 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે મનાવીએ છીએ. આ વર્ષના વિશ્વ અથવા તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખીને જણાવો. દર વર્ષે ગેરકાયદેસર, બિન અહેવાલિત અને અનિયંત્રિત માછીમારી સામેની લડત માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 5મી જૂનના રોજ. ગઈકાલે આ દિવસ મનાવવામાં આવ્યો હતો. તો દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વભરમાં ગેરકાયદેસર, બિન અહેવાલિત અને અનિયંત્રિત માછીમારી સામેની લડત માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી યુનાઇટેડ નેશન્સ એની જે સંસ્થા છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન 1945માં જેની સ્થાપના થઈ હતી, અને ઇટાલી છે એનું જે રોમ છે ત્યાં તેનું હેડક્વાર્ટર છે. ક્યુ ડોંગ્યુ એના અધ્યક્ષ છે. અને તમને ખબર હોવી જોઈએ કે આપણા ભારતના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમને આ જે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા એક પુરસ્કાર આપવામાં આવ્યો હતો, એગ્રીકોલા પુરસ્કાર. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. આવનારી કોન્સ્ટેબલ અને સીસી એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઉદ્દેશ સમુદ્રમાં થતી ગેરકાયદેસર માછીમારી અટકાવવી, દરિયાઈ જીવોનું રક્ષણ કરવું અને કાયદેસર માછીમારોની આજીવિકા બચાવવી આનો મેઇન ઉદ્દેશ છે. શરૂઆત યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્ષ 2017માં જાહેરાત કરાયા બાદ પ્રથમવાર 5મી જૂન 2018નો રોજ આ દિવસ મનાવવામાં આવ્યો હતો.
તારીખનું મહત્વ: 5મી જૂન 2016ના રોજ ગેરકાયદેસર માછીમારી રોકવા માટે પ્રથમ વૈશ્વિક કરાર પોર્ટ સ્ટેટ મેજર્સ એગ્રીમેન્ટ એ અમલમાં આવ્યો હતો, એટલે એની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. બરાબર છે, તો એ યાદ રાખજો. આગળ વધીએ આપણે. તમને ખબર છે અહીંયા યુનાઇટેડ નેશન્સની આ સંસ્થા છે, એના પરથી મને યાદ આવ્યું કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું 81મા નંબરનું સત્ર છે ને, એના જે અધ્યક્ષ છે તે બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે. તમારે નામ જણાવવાનું છે, ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખો. ભારતની આફ્રિકાને તબીબી સહાય. તો આફ્રિકામાં ફેલાયેલા ઇબોલા વાયરસ સામે લડવા માટે ઇમરજન્સી મેડિકલ સહાય ભારતે મોકલી છે. ભારત સરકારે આ દવાઓ અને પ્રોટેક્ટિવ કિટ આફ્રિકા સીડીસી સંસ્થાને સોંપી છે. ક્યાં વપરાશે? તો આ સમગ્ર સામગ્રી છે ને ટોટલ એ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એટલે કોંગો કહી શકીએ આપણે, એમાં ફેલાયેલા ઇબોલા પ્રકોપને રોકવા માટે વાપરવામાં આવશે. અને આપણે મોકલું શું છે? તો વાયરસની તપાસ માટેની ડાયગ્નોસ્ટિક કિટ છે, જરૂરી દવાઓ, ડૉક્ટરોની સુરક્ષા માટે પીપી કિટ, આ બધું મોકલ્યું છે. મદદની સોંપણી. યુગાન્ડામાં ભારતના હાઈ કમિશનર ઉપેન્દ્રસિંહ રાવતે આ મદદ મોકલેલા આફ્રિકા સીડીસીના પ્રાદેશિક કેન્દ્રને સુપરત કરી હતી. ઓકે, તો યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. પીડીએફ તો મળશે જ અહીંયા. તાજેતરમાં જૂન 2026માં ભારતનું સોમી રામસર સ્થળ એટલે રામસર સાઇટ કયું જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય. બરાબર છે, જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય. જો પરીક્ષામાં સુરહાતાલ લખ્યું હોય તો પણ ચાલશે. તો ભારતે પર્યાવરણ અને વેટલેન્ડના સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં આવેલું જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય, જેનું નામ સુરહાતાલ, એ ભારતની 100મા નંબરની રામસર સાઇટ બની ગઈ છે. તમને ખબર છે 1971માં યોજાયા હતા 2 ફેબ્રુઆરીના રોજ રામસર, જે ઈરાનમાં આવેલું છે, ત્યાં એક કન્વેન્શન યોજાયું હતું જ્યાં વેટલેન્ડ સાઇટ્સ હોય એને રક્ષણ કરવા માટે આ કન્વેન્શન યોજાયું હતું, એના માટે પગલાં લેવા માટે. અને ભારતમાં હવે 100 રામસર સાઇટ થઈ ગઈ છે. સૌપ્રથમ રામસર સાઇટ ભારતમાં બની હતી એ ચિલ્કા સરોવર અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન હતો. અને તમે જોશો તો હવે વિશ્વમાં ભારત છે ને એ 3જા નંબર પર છે. રામસર સાઇટમાં સૌથી નંબર 1 યુકે છે, પછી મેક્સિકો અને પછી ભારત છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 5 રામસર સાઇટ છે. કઈ તમારે જણાવવાની કમેન્ટ બોક્સમાં લખીને. આ ઐતિહાસિક સદી પૂરી થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને અભિનંદન પાઠવ્યા અને પ્રકૃતિના રક્ષણ માટે ભારતની અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે. સ્થળની વિશેષતા: આ વેટલેન્ડ પક્ષીઓની જૈવ વિવિધતાથી અત્યંત સમૃદ્ધ છે. અહીં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસી પક્ષીઓ અને સ્થાનિક પક્ષીઓ આશ્રય લે છે. આંધ્રપ્રદેશ સરકારની નવી નીતિ મુજબ 3જા બાળકના જન્મ પર કેટલી રકમ આપવામાં આવશે? તો 3જા બાળકના જન્મ પર 30,000 રૂપિયા આપવામાં આવશે. આંધ્રપ્રદેશના જે સીએમ છે શ્રી ચંદ્રબાબુ નાયડુ, એમણે રાજ્યમાં ઘટતી વસ્તીને રોકવા માટે એક નવી અને અનોખી નીતિ જાહેર કરી છે. હવે સરકાર વધુ બાળકો પેદા કરવા માટે પરિવારોને સીધી આર્થિક સહાય, કેશ પ્રોત્સાહન આપશે. મુખ્ય મુદ્દા: 3જા બાળકના જન્મ પર પરિવારને 30,000 રૂપિયા મળશે. ચોથા બાળકના જન્મ પર પરિવારને 40,000 રૂપિયા મળશે. બીજું બાળક: અગાઉની દરખાસ્ત હતી કે બીજા બાળકના જન્મ પર આશરે 25,000 રૂપિયા આપવાની યોજના છે. તો બાળકના જન્મ પર તમને ખબર હશે કે ભારતમાં ઓલરેડી વસ્તી સૌથી વધારે છે, 140 કરોડ લોકો છે, એની કરતાં વધારે છે. છતાં આ બધું શા માટે? તો આંધ્રપ્રદેશની અંદર જે પ્રજનન દર છે ને એ સતત ઘટી રહ્યો છે. અને જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ભવિષ્યમાં યુવાનો અને વર્કફોર્સ ઘટશે અને જે વૃદ્ધોની સંખ્યા વધશે. હવે વસ્તીને સ્થિર રાખવા માટે વૈશ્વિક સ્તરે સ્ત્રી દીઠ 2.1નો પ્રજનન દર છે ને એ જરૂરી માનવામાં આવે છે. અહીંયા તમે જોશો તો એના કરતાં ઓછો થઈ ગયો છે દર. એટલા માટે આંધ્રપ્રદેશ છે એનું હવે એક જ કેપિટલ થઈ ગયું છે, અમરાવતી. બરાબર છે. અને પહેલાં એવું હતું 3 કેપિટલ, પણ હવે 1 થઈ ગયા છે. ચંદ્રબાબુ નાયડુ એના સીએમ છે. ગવર્નરનું નામ તમને આવડે તો તમે જણાવી શકો છો.
ભારતની પ્રથમ ક્વોન્ટમ વેલી એ અમરાવતીમાં બનવાની છે. ઓકે. કેબિનેટે એરલાઇન્સ માટે ભાવ સ્થિરીકરણ ભંડોળ મંજૂર કર્યું છે. તો કેન્દ્રીય કેબિનેટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ માટે ₹10,000 કરોડ સુધીની વ્યાજમુક્ત સહાય મંજૂર કરી છે. હેતુ શું છે? પશ્ચિમ એશિયાના સંકટને કારણે વિમાનનું ઈંધણ છે એના ભાવ વધી રહ્યા છે. ભારતીય એરલાઇન્સને આ મોંઘવારીથી બચાવવા માટે આ ફંડ બનાવ્યું છે. નિયમો: આ યોજના 3 વર્ષ માટે અમલી રહેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ETF ના ભાવ ઘટશે ત્યારે તફાવતની રકમ ઓઇલ કંપનીઓ પાસેથી વસૂલ કરીને સરકાર સંચિત ભંડોળમાં રકમ પરત કરશે, જમા કરશે. હવે પશ્ચિમ એશિયામાં સંકટ છે, તમને ખબર છે, હોર્મુઝની ખાડીને, તો એના કારણે ETF, આનું ફૂલ ફોર્મ તમને આવડે છે ને, એવિએશન ટર્બાઇન ફ્યુલ, બરાબર છે. તો એના ભાવ માર્ચ 2026માં હતા ₹60.50 પ્રતિ લીટર, અને એ મેની અંદર કેટલા થઈ ગયા? 142 થઈ ગયા, બરાબર. 2.5 ગણા જેવું થઈ ગયું ને. 60 તો 120 અને બીજા ₹22, ઓલમોસ્ટ 2.5 ગણા જેટલા ભાવ થઈ ગયા. એરલાઇન્સ એના કુલ ખર્ચમાં ઈંધણનો હિસ્સો 40 થી 60% હોય છે, જેથી આ સહાય ટિકિટના ભાડા સ્થિર રાખવામાં મદદ કરશે. હવે બેઝ રેટ સરકારે નક્કી કર્યા છે, એ પણ કેવા ટેક્સ વગર, કેમ કે દરેક રાજ્યમાં અલગ અલગ વેટ છે, એટલે દરેક રાજ્યમાં ભાવ અલગ અલગ હોય. સ્થાનિક ફ્લાઇટ હોય ડોમેસ્ટિક, એના માટે ₹86.32 પ્રતિ લીટર. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે 104.49 પ્રતિ લીટર, બરાબર છે. પેટ્રોલિયમ મંત્રી કોણ છે આપણા? કમેન્ટમાં લખો ને એકવાર. જૂન 2026માં કયા રાજ્યને PM સૂર્યઘર એક્સલન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓડિશા. કયા રાજ્યને? ઓડિશા. તો મે 2026માં યોજાયેલા મંથ ઓફ સોલર અભિયાનમાં શાનદાર પ્રદર્શન બદલ 2 જૂનના રોજ ઓડિશા રાજ્યને PM સૂર્યઘર એક્સલન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. મધ્યમ ગ્રાહકો ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ઓડિશા નંબર 1 પર રહ્યું છે. એવોર્ડની શ્રેણીઓ: ઓડિશા સૌથી વધુ અરજીઓ, સૌથી વધુ સોલર ઇન્સ્ટોલેશન, સૌથી વધુ ડિસ્કોમ નિરીક્ષણ, એમ ટોટલ 3 કેટેગરીમાં નંબર 1 પર આવ્યું છે. આ ઉપરાંત વેન્ડર રજિસ્ટ્રેશનમાં તે 3જા સ્થાને રહ્યું છે. PM સૂર્યઘર યોજના તમને ખબર છે 2024માં લોન્ચ થઈ હતી. ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના, જેનો ઉદ્દેશ દેશના 1 કરોડ ઘરોની છત પર સોલર પેનલ લગાવવાની છે. દર મહિને તેમને 300 યુનિટ વીજળી ફ્રી આપવાની છે, અને વધારે યુનિટ વીજળી હોય તો એ આપણે ડિસ્કોમ હોય એ લોકોને આપણે વેચી શકીએ. પાવર ડિસ્કોમ, ડિસ્ટ્રીબ્યુશન કંપની, ડિસ્કોમ એટલે ડિસ્ટ્રીબ્યુશન કંપની. આ યોજના માટે સરકારે 75,000 કરોડથી વધુનું બજેટ ફાળવ્યું છે, અને 3 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે મહત્તમ સબસિડી 78,000. જો 1 kV હોય KW તો ₹30,000, 2 kV માટે 2 કિલોવોટ માટે 60,000, અને બાકીનું છે છેલ્લું 1 કિલોવોટ છે એના માટે 18,000, એટલે ટોટલ 78,000 સબસિડી. તમને ખબર છે કે અદાણી છે એના દ્વારા ખાવડાની અંદર વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે, અને રિસન્ટલી આપણે ભણ્યા હતા 3.37 ગીગાવોટની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, બેસ, એટલી એનર્જી પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે, જેનાથી આખા ગોવાને 1 દિવસ માટે વીજળી પૂરી આપી શકાય, અથવા 10 લાખ ઘરોને આપી શકાય. ઓડિશાની કેપિટલ ભુવનેશ્વર છે, અને એના જે CMનું નામ મોહનચરણ માંઝી છે. ગવર્નરનું નામ તમે મને કહેશો. અને હાઈકોર્ટ એની આવેલી કટકમાં જન્મ થયો હતો કોનો? સુભાષચંદ્ર બોઝ, જેનો જન્મદિવસ છે એ 23મી જાન્યુઆરી આવે, જેને આપણે ભારતમાં મનાવીએ છીએ પરાક્રમ દિવસ તરીકે. ભુવનેશ્વરમાં તમને ખબર હોય તો ગયા વર્ષે યોજાયું હતું શું? તો 18મા નંબરનો પ્રવાસી ભારતીય દિવસ. અને અહીંયા ભુવનેશ્વરની અંદર 3D ગ્લાસ સેમિકન્ડક્ટર પેકેજિંગ સિસ્ટમ છે, બરાબર છે, એ પણ ત્યાં પ્લાન્ટ નાખ્યો છે. તો એ બાબત પણ યાદ રાખજો. ભુવનેશ્વરથી બિલોંગ કરતા હતા, તમને ખ્યાલ હોય, સુદર્શન પટનાયક, જેઓ આપણે વસ્તી ગણતરીના એમ્બેસેડર બન્યા છે. કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, 10 રૂપિયાની ચલણી નોટમાં એનું ચિત્ર છે, અને એને બ્લેક પેગોડા કહેવાય છે. અને જગન્નાથપુરી છે એના મંદિર છે, એને વ્હાઇટ પેગોડા કહેવાય છે. આ વિશ્વની સૌથી જૂનામાં જૂની મોટામાં મોટી રથયાત્રા અહીંયા જગન્નાથપુરીમાં નીકળે છે. ઓકે. અને પુરી છે એ આપણા ભારતમાં સૌથી પહેલું એવું શહેર છે જ્યાં દરેક નળેથી તમે પીવાનું પાણી છે ને એ ગુણવત્તાયુક્ત મળતું હોય છે, બરાબર છે. તો આ બધી બાબતો યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે રાજેશ.i.ભાસ્કર. ફેસબુક આઈડીની વાત કરીએ
કે શું થઈ રહ્યું છે. ઓકે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. નાઇજીરિયામાં ISISના સેકન્ડ ઇન કમાન્ડ અબુ બિલાલ અલ મુનકી માર્યો ગયો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે, એમણે જાહેરાત કરી કે વૈશ્વિક સ્તરે ISISના સેકન્ડ ઇન કમાન્ડ અબુ બિલાલ અલ મુનકીને નાઇજીરિયાના અમેરિકન અને નાઇજીરિયન દળોએ એક સંયુક્ત ઓપરેશનમાં ખતમ કર્યો છે. ISIS ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અલ કાયદામાંથી ઉભરી આવેલું આતંકવાદી સંગઠન છે. આફ્રિકામાં તેની સૌથી સક્રિય શાખા છે આઈસવેપ ઇસ્લામિક સ્ટેટ વેસ્ટ આફ્રિકા પ્રોવિન્સ, જે મુખ્યત્વે લેક ચાડ બેસિન સાહેલ એ ક્ષેત્રમાં સક્રિય છે. અમેરિકાના પ્રતિબંધો. અલ મુનકી પર વર્ષ 2023માં અમેરિકાના એક્ઝિક્યુટિવ ઓર્ડર 13-22-4 હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. તો તમને ખબર છે આપણા ભારતની અંદર આતંકવાદ વિરોધી દિવસ ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, એડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરાવવો પડે? એલિસા. મોરબી ના આવે, મરઘી આવશે. મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે? 3 અઠવાડિયા. આગ ઓલાવવા માટે કયા વાયુની જરૂર હોય? અંગાર વાયુ. હૃદય બદલવા માટેનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? ક્રિશ્ચિયન બર્નાર્ડ. લિફ્ટની શોધ કોણે કરી છે? તો એલિસા ઓટિસ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? ઝવેરચંદ મેઘાણીને. નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ? તો જવાહરલાલ નહેરુ. નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ આધ્યાત્મક અધિકૃતતાની અભિવ્યક્તિ છે? સ્વામી વિવેકાનંદ. ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન નામનું પુસ્તક કોણે લખ્યું હતું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. મેગા પોલિસી અને મેટા પોલિસીનો વિચાર કોણે આપ્યો હતો? તો યેઝેકેલ રોર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડનું નેટવર્ક કરવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? ઓપરેશન મ્યુલ હન્ટ. જૂન 2026માં CBSEના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક થઈ? લોખંડે. પ્રશાંત સીતારામ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની થીમ શું છે? તો યોગા ફોર હેલ્ધી એજિંગ. યોગા ફોર હેલ્ધી એજિંગ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 81મા નંબરનું સત્ર અને એ સત્રના અધ્યક્ષ બની ગયા છે કોણ? તો ખલીલુર રહેમાન, જેઓ બાંગ્લાદેશના વિદેશ મંત્રી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ટોટલ 5 રામસર સાઇટ છે. 5 કઈ કઈ છે? તો પહેલું છે નળ સરોવર, બીજું છે થોળ જે કડીમાં આવેલું છે, પછી તમે જોશો તો વઢવાણા જે આવેલું છે ક્યાં? ડભોઈ બોલે તો સુરેન્દ્રનગર ના આવે, વડોદરા આવે. પછી ખીજડીયા પક્ષી અભયારણ્ય જે આવેલું છે જામનગરમાં, અને છારી ઢંઢ જે છેલ્લે બની છે જે આવેલું છે કચ્છની અંદર. ચોથા નંબરનો પ્રશ્ન, આંધ્રપ્રદેશના જે ગવર્નરનું નામ શું છે? S. અબ્દુલ નાઝીર. 5મા નંબરનો પ્રશ્ન, પેટ્રોલિયમ મંત્રી આપણા કોણ છે? તો હરદીપસિંહ પુરી છે. ત્યારબાદનો પ્રશ્ન છે ઓડિશાના ગવર્નર ખંભમપતિ હરિબાબુ. 7મા નંબરનો પ્રશ્ન, ભારતમાં આતંકવાદ વિરોધી દિવસ આપણે ક્યારે મનાવીએ? 21મી મે, જેને 4 દિવસ પણ કહેવાય છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, કોમનવેલ્થ ચેસ ગેમ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? સેકન્ડ, વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હેઠળ ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ કયું બન્યું છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા જેટલા પણ અભિપ્રાયો છે એ અભિપ્રાયો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.